શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાપ્ત્યાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદાં નૈકાવતારાધિપम् नेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वैदार्दिकीर्त्यां विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું
સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. દિવ્ય અનુપમ કાયા તારી જીવતું જાગતું ધામ, તારા દ્વારા કરે શ્રીજી કામ આઠું જામ. તારા દ્વારા કરે શ્રીજી કામ આઠું જામ. તારા દ્વારા કરે શ્રીજી કામ આઠું જામ. તારું વર્તન છે ઉપદેશ, એને પલટાવ્યાયમ વેશ. એને પલટાવ્યાયમ વેશ. તારું વર્તન છે ઉપદેશ. તને પ્રાર્થું હું હંમેશ, મારા અંગો અંગમાં બેસ. મારા અંગો અંગમાં બેસ. મારા અંગો અંગમાં બેસ. જેને લાગે, જેને લાગે તારી માયા, માયા એની ભાગે. તે પડતી હરી હરી મળ્યા હરી રે અમને મળ્યા હરી. મળ્યા હરી રે અમને મળ્યા હરી. રૂડી તારી મૂર્તિમાં શ્રીજી દેખાય, મીઠી તારી વાતડીમાં સ્વામી સંભળાય. મીઠી તારી વાદળીમાં સ્વામી સંભળાય. મીઠી તારી વાદળીમાં સ્વામી સંભળાય. ઓ આતમ એને પગે લાગ, તારા ખુલી ગયા ભાગ. ઓ
હરી મળ્યા હરી રે અમને મળ્યા હરી મળ્યા હરી રે અમને મળ્યા હરી સંત સ્વરૂપે આજે પોતે આવીને અમને મળ્યા હરી. હરી સંત સ્વરૂપે આજે પોતે આવીને અમને મળ્યા હરી મળ્યા હરી રે અમને મળ્યા હરી મળ્યા હરી રે અમને મળ્યા હરી પોતારું સંગ તારા કલ્પે અમે આટલે આવ્યા મસ્ત તારી મૂર્તિએ હેવા મુકાવ્યા મસ્ત તારી મૂર્તિએ એવા મુકાવ્યા મસ્ત તારી મૂર્તિએ એવા મુકાવ્યા ઓ મારી ઉડાડી તે ઊંઘ મારી ધરવી નાખી ભૂખ મારી ધરવી નાખી ભૂખ મારી ઉડાડી તે ઊંઘ તે તો પાડી મને સૂજ બધું કરતો તું જ બધું બધે કરતો તું જ બધું બધે કરતો તું હે બુટાડે ઓએ બુટાડે સહજ મને મનાવી દેજે પ્રભુ કૃપા કરી હરી મળ્યા હરી રે અમને મળ્યા હરી મળ્યા હરી રે અમને મળ્યા હરી ભજન કરવાનું અમને બળ આપો દે બળ આપો સ્મૃતિની પડે અમને ટેવ પડે આપો સ્મૃતિની પડે અમને ટેવ પડે આપો સ્મૃતિની પડે અમને ટેવ ઓ અંતર્યામી જાણું તારું વચન માનું ઓ તારું વચન માનું અંતર્યામી જાણું ઓ તુંથી કાંઈ નથી છાનું તેથી કાઢું ના બાનું તેથી કાઢું ના બાનું તેથી કાઢું ના બાનું ઓ પડે પડે ઓ પડે પડે લડત લઉં તારા બડે તને જીતવા હરી હરી મળ્યા હરી રે અમને મળ્યા હરી મળ્યા હરી રે અમને મળ્યા હરી સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજરો ગુલામ હો રખજો રાજરો ગુલામ. કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજરો ગુલામ હો રખજો રાજરો ગુલામ. હું છાકર તારો જહાં બિનારો એ મારા ઠાકર શ્યામ. ઠાકર તારો નામ મિનારો હે મારા ઠાકર શ્યામ.
ले लगाम लगाम हो रखજો રાજ રો ગુલામ હો રખજો રાજ રો ગુલામ કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજ રો ગુલામ હો રખજો રાજ રો ગુલામ जुराज रिजो तू ही करूंगो करी चल कपट हरा युवराज રીજો તું હી કરગો કર ચલ કપટ હરા ओ प्रेमानंद रावल जानो सब विधि पूर्ण काम हो रखજો राज रो गुलाम हो रखજો राज रो गुलाम કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજ રો ગુલામ હો રખજો રાજ રો ગુલામ रखજો राज रो गुलाम हो रखજો राज रो गुलाम સજાનંદ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો ના જુએ દિન ને રાતો ના જુએ દેહનો ભીડો ના જુએ દિન ને રાતો ના જુએ દેનો ભીડો અજમાવીને રીતો સહુને પોતાના કરતો અજમાવીને રીતો સૌને પોતાના કરતો એ સહુ જીવોને કરતો ઈશારો પ્રગટ થયો છે છેલ્લો આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો નાથ નથી મારો નવરો એ ચૈતન્ય મંદિર ઘડતો નાથ નથી મારો નવરો એ ચૈતન્ય મંદિર ઘડતો હાથમાં લઈને હથોડો આકાર નિત નવા કરતો હાથમાં લઈને હથોડો આકાર નિત નવા કરતો એ કાંટ ચડેલા કઈક જન્મના બેઠો બેઠો ધોતો આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો સૌ એક વિનતી સુનજો ના ઓશિયાળા એને કરશો સૌ એક વિનંતી સુનજો ના હોશિયાર એને કરજો કામ એનું કરવા દો અંતરાય ના એમાં મૂકશો કામ એનું કરવા દો અંતરાયા એમાં મૂકજો એ સત્સંગ રૂપી
મહેક મૂકવા દેજો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. સાચા હેતને સમજો, તમે એના થઈને રહેજો. સાચા હેતને સમજો, તમે એના થઈને રહેજો. આજ્ઞા શિર પર ધરજો, પછી કેફમાં કાયમ રહેજો. આજ્ઞા શિર પર ધરજો, પછી કેફમાં કાયમ રહેજો. એ ખોટ ખજાને પડી નથી ભાઈ, લેવાય એટલું લેજો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. અંતર્યામી જાનો, તમે ઊંડે ખૂબ વિચારો. અંતર્યામી જાણો, તમે ઊંડે ખૂબ વિચારો. પોકાર કરજો સાચો, તો બદલી નાખે ઢાંચો. પોકાર કરજો સાચો, તો બદલી નાખે ઢાંચો. હે શ્યામ સખિયા સાચું કહે છે, કોઈના બૂરું લગાડજો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. એ આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. સજાનંદ સ્વામી મહારાજની જય. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તારી લીલાયો અપરંપાર. તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. કરતુમાં તારી કરામત, કોઈથી નાય કડાય હો. કરતુમાં તારી કરામત, કોઈ દિનાય કરાય હો. અન્યથા કરતુમાં તું તો રે સ્વામી. અન્યથા કરતુમાં તું તો રે સ્વામી. રેતીમાં વાહન ચલાવે રે. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. મનનો કડ જુગમાં જા મૂકે ત્યારે હખડ ડખડ બહુ થાય હો. મનનો કડ જુગમાં જા મૂકે ત્યારે અખડ દખડ બહુ થાય હો. ચારે જુગથી તું તો રે જુદો
પડું જ્યારે હો ભૂલકાના પથનો હું તો પ્રવાસી ભૂલો પડું જ્યારે હો જગદીશ તું તો જીવને રે જાડવે જગદીશ તું તો જીવને જાળવે જતન કરે અતિ વાલે રે તમે ઘડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર તમે ઘડિયા બળિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે સ્વામી મારા હૃદયામાં તારું નામ ભરી દેજે સ્વામી મારા હૃદયામાં તારું નામ ભરી દેજે તારા વિન દુનિયામાં હરી કોઈ નથી મારું તારા વિના દુનિયામાં હરી કોઈ નથી મારું ભૂલકું બનું તારું એવા આશીષ દઈ દેજે ભૂલકું તારું એવા આશીષ દઈ દેજે स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है अक्षरधाम में देखा तुझे और पृथ्वी पे पाया है अक्षरधाम में देखा तुझे वही पृथ्वी पे पाया है एवीडी की गलियों में मेरे स्वामी का बसेरा है एवीडी की गलियों में मेरे स्वामी का बसेरा है पीआई की गलियों में मेरे स्वामी का बसेरा है पीआई की गलियों में मेरे स्वामी का बसेरा है श्री जी मारा हैयाમાં તારી ભક્તિ ભરી દેજે શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે પ્રબુદ્ધ સ્વામી મારા હૃદયામાં તમારું નામ ભરી દેજો પ્રબુદ્ધ સ્વામી રુદિયામાં તમારું નામ ભરી દેજો સજાનંદ સ્વામી મહારાજની જય
સહજાનંદ સ્વામી મહારાજની જય. પંચ વિષયનો સાગર તારના તોડે કંચન કામિનીનો પહાણ. પંચ વિષયનો સાગર તારનાર તોડે કંચન કામિનીનો પહાડ. લાખોમાં તો લાધે નહીં ને કરોડમાં મળે વિરલા કોક. ઓજસ પ્રસરે શુદ્ધ ચરિત્રે રે અલમસ્ત ફકીરી હૈયે રે અલમસ્ત ફકીરી હૈયે. પૂર્ણ પર બ્રહ્મ ને પચાવી બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સંગે. લાખ વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને. લાખ વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને. હરિજન હરિ રૂપે હરિ સંબંધે હરિ હરિજનને આધીન છે. ધામ ધામીને મુક્ત સહિતનો મંગલ ત્રિકોણ રચાયો. ધામ ધામીને મુક્ત સહિતનો મંગલ ત્રિકોણ રચાયો. દાસત્વ ભક્તિની હાસિલ શીલા દર્શનીય હૈયો વંદે અહો. લાખ વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને. લાખ વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને. તુમય સાધી મન બુદ્ધિનો ગુરુ હરિ ગુરુના સથવારે. દ્રઢ વિશ્વાસે હો માઈ જઈએ એક નિશાન ને એક ધ્યેય. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સર્વદેશીય સેવક બનીને સર્વદેશીય સેવક બનીને બડ બુદ્ધિને પ્રેરણા દેજો સ્વામી હરિ હિતકારી રે. વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને. લાખ વંદન હો શ્રી હરિને. લાખ ખર્ચીએ નાણું તોય ટાણું મળે ના સત્સંગનું. ટાણું મળે ના સત્સંગનું. તકે તકને સાધી જ લેવા તત્પરતા હૈયે દાખવીએ. તત્પરતા હૈયે દાખવીએ. બડ ભાગિયા સહુ મુક્તોનું મંગલ મિલન અવનીએ. મંગલ મિલન અવનીએ. મહાત્મયના સોપાન ચડીને મોહનને મન રે વસીએ. વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને. લાખ વંદન હો શ્રી હરિને.
હરિજન હરિ મુખે હરિ સંબંધે હરિ હરિજનને આધીન છે. નામ દામીને મુક્ત સહિતનો મંગલ ત્રિકોણ રચાયો. દાસત્વ ભક્તિની આશીલ શીલા દર્શનીએ હૈયો વંદે અહો. લાખ વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને. લાખ વંદન હો શ્રી હરિને કોટી વંદન હરિજનને. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. અક્ષર નમન કરીએ. સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા. સ્મૃતિ સુહૃદ ભાવ बस एक दूजा जिहा, बस एक दूजा जिहा, बस एक दूजा जिहा. हे हरि हरि. આજનો ટોપિક છે વન સાઇડેડ લવ. પ્રથમ વચનામૃત પ્રથમ 18. 8 ડિસેમ્બર 1890 જ્યારે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં બેઠા હતા અને પરમહંસો એમની આગળ બેઠા હતા અને દેશ વિદેશથી હરિભક્તો આવીને બેઠા હતા, ત્યારે ભગવાન સ્વામિનારાયણે પ્રથમ 18 ઉચ્ચારતા પહેલાં કીધું કે અમને તો એમ થાય છે કે આ વાત કરવી નથી, પણ તમે અમારા છો એટલે અમે તમને આ વાત કહીએ છીએ. એમ કહીને ભગવાન સ્વામિનારાયણે પ્રથમ 18 તે ટાઈમે ઉચ્ચાર્યું. અને પ્રથમ 18 અને ભગવાન સ્વામિનારાયણે એવું કીધું કે આ પ્રથમ 18ને આવી રીતે જે સમજશે તે મુક્ત થશે એમ. એટલે કરુણાએ કરીને ભગવાન સ્વામિનારાયણે તે વખતે જ આપણને પોતાના ગણી લીધા હતા અને આ વચનામૃત આપણા માટે એમણે આપ્યું હતું આપણને. એ જ રીતે સ્વામીજી અને ગુરુહરિના જીવનમાં દર્શન કરીએ, એમના ભીડાનું દર્શન કરીએ તો કંઈ સાધના કરવાની બાકી રહે નહીં. પણ આપણા જીવનમાં આ તો અનંત જીવોથી એવા ભૂડા સંસ્કારના પાપે કરીને એવો મહિમા ખરેખરો મહિમા સિદ્ધ થતો નથી અને સમજાતું નથી.
તે સિદ્ધ કરવા અને ખરેખરો મહિમા સમજવો હોય તો જ્યારે બી ભગવાન આપણા જીવનમાં કંઈક કસોટી કરે કે કંઈક સિચ્યુએશન ઊભી કરે ત્યારે આપણે નિષ્ઠાથી ડગવું નથી અને ભજન કરીને ભગવાનના બળે લડત લેવી છે. સ્વામીજી કહેતા એમની ગોષ્ઠીમાં કે 262 ટોટલ વચનામૃત છે, પણ એમાંનું ટોપમોસ્ટ વચનામૃત છે કે મધ્યનું 13 અને તો મધ્યનું 13 અને એમાં ભગવાન સ્વામિનારાયણે સૌથી વધારે આપણા જોડે અપેક્ષા રાખી હોય તો તે પ્રથમ 18નું છે. તો આજે એવા જ બે ભક્તોનો આપણે લાભ લેવાનો છે કે જે સ્વામીજીના પ્રથમ 18 પ્રમાણે એમનું જીવન જીવે છે અને સ્વામીજીને રાજી કરે છે. તો આપણે એ જ બે ભક્તોને આપણે પ્રાર્થના કરીએ કે એમનો પ્રથમ 18નો સ્વાધ્યાય આપણને શેર કરે, જેથી આપણે બી પ્રથમ 18 આપણા જીવનમાં સિદ્ધ કરીએ. પૂજ્ય સચિનભાઈ અને પૂજ્ય પ્રિતેશભાઈ. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. જય સોમનાથ સચિનભાઈ. જય સ્વામિનારાયણ બધાને. અને જય સોમનાથ બધાને. તો આજનું આપણું જે ટોપિક છે સચિનભાઈ, એ છે પ્રથમ 18, જે આપણે લાસ્ટ ટાઈમ જે આ સિરીઝનો સેકન્ડ ફેઝ છે. ફર્સ્ટ ફેઝમાં આપણે જોયું હતું પ્રથમ 16, જેમાં સનીભાઈ અને મૃગેશભાઈ ખૂબ અદ્ભુત રીતે આપણને સમજાવ્યું હતું. તો પ્રથમ 18 આપણે જોઈએ. આજે જે આપણે આ જર્ની છે આપણી સભાની, એમાં આપણે સ્વાધ્યાય કરવાનો ટ્રાય કરીશું. તો કે સ્વામીજીની આપણે ઘણી બધી ગોષ્ઠી જોઈએ તો એમાં સ્વામીજીએ જો એક વચનામૃત એમણે વારંવાર જો વાગડ્યું હોય અને આપણા પર ભાર આપ્યો હોય તો એ છે કે પ્રથમ 16 અને 18. અને સ્વામીજીએ એવું બી કીધું છે ઘણી વખત ગોષ્ઠીમાં કે પ્રથમ 18, 16 અને 18 એટલે એ પાયનું વચનામૃત, સ્ટેપિંગ સ્ટોન ફોર સત્સંગ. જો કે પ્રથમ 16, 18 આપણું પાકું ના હોય તો ભલે આપણે સત્સંગમાં 4-5 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ બી રહીએ તો કે એ કંઈક કામનું નહીં. હરિપ્રસાદ સ્વામીજીએ આપણે ઘણી બધી વખત કીધું છે કે યુવાનને એની યુવાની જો ધન્ય બનાવી હોય તો કે 16-18 જે છે એ પાકું કરવું પડે. કેમ? તો કે જે યુવાનીમાં
જે એનર્જી હોય જો રાઈટ ડાયરેક્શનમાં આપણે ચેનલાઇઝ કરીશું તો એની યુવાની ધન્ય બને. તો આપણે આજની જે જર્ની છે એમાં આપણે જોવું છે કે કઈ રીતે હરિપ્રસાદ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી અને આપણે થોડા પર્સનલ એક્સપિરિયન્સ બી શેર કરશું, તેથી આપણને ખબર પડે કે કેમ આપણે જે પ્રથમ 16-18 છે એ પાકું કરવાનું છે. તો આજે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોયું કે ઘણી બધી સ્ટ્રક્ચર છે, બિલ્ડિંગ છે, થોડી જૂની છે અને થોડી નવી બી છે. તો એમાં જોઈએ સચિનભાઈ જે અમુક બિલ્ડિંગ છે એ આજથી 200-300 વર્ષ જૂની બી બિલ્ડિંગ છે, પણ આજે બી એ જગ્યાએ આપણે જઈએ તો આપણાને એવી ને એવી બિલ્ડિંગ અત્યારે જોવા મળે. તો ખાલી એક્ઝામ્પલ લઉં તો કે આપણે ગ્રેટ વોલ ઓફ ચાઇનાનું જો આપણે જોઈએ તો કે એ હજી બી એવી ને એવી જ છે, કંઈ એને થયું નથી, એવું નહીં કે અડધી બિલ્ડિંગ તૂટી ગઈ છે એવું કંઈ. તો ખાલી એક હું ડેટા એનાલાઇઝ કરતો હતો તો કે જે ગ્રેટ વોલ ઓફ ચાઇના છે એ આજથી 200-250 વર્ષ પહેલાંની છે. તો અને ચાઇનામાં ખાલી હું એવરેજ જોતો હતો કે અર્થક્વેક કેટલા આવે છે. તો અર્થક્વેક જોઈએ તો ઓન એન એવરેજ આપણે જો કરીએ તો કે 5 થી 6 ઓન એન એવરેજ અર્થક્વેક આવતા હોય છે. આપણે અહીં આગળ મેગ્નિટ્યૂડની વાત નથી કરતા, ખાલી અર્થક્વેકની જ વાત કરીએ છીએ. તો આપણે ખાલી નોર્મલ સરવાળો કરીએ તો 1200 થી 1600 અર્થક્વેક અત્યાર સુધી આવી ગયા છે, પણ તોય બી અત્યારે એ જે ગ્રેટ વોલ ઓફ ચાઇના છે હજુ એવું ને એવું જ છે. કેમ? તો કે એનું જે ફાઉન્ડેશન છે, એનો જે બેઝ છે, ઇટ્સ વેરી સ્ટ્રોંગ. એને લઈને અત્યારે આ એવું ને એવું જ છે. આપણે આગળ વધીએ સચિનભાઈ, તો હું ખાલી જોઈએ કે તમે કેનેડા આવ્યા હતા, કે કોઈ તમારો ગોલ હશે સ્ટડી પરમિટ પર, વર્ક પરમિટ પર કે PR પર, રાઈટ? તો ખાલી તમને પૂછું કે તમારો શું ગોલ હતો, કરિયર પ્રોફેશનલ ગોલ્સ? એટલે પહેલાં એઝ અ સ્ટુડન્ટ કેનેડામાં 2015માં આવ્યા ત્યારે એવું થાય કે સારા માર્ક્સથી પાસ થવું છે, કંઈક સારા GPA આવે, પછી વર્ક પરમિટ આવે તો એવું થાય કે સારી જોબ મળે, સારા પ્રોફેશનમાં જઈએ, PR વહેલું થઈ જાય. એટલે એવો કહેવાય કે એક પ્રોફેશનલ કે કરિયર મારો આવો કંઈક ગોલ હતો. સરસ. તો જેમ તમારો ગોલ હતો કરિયર ને પ્રોફેશનલ, એવું આપણા સભામાં બેઠા ભક્તો એમનો બી કંઈ ગોલ હશે. તો આપણે એમને જ પ્રાર્થના કરીએ. હવે IT ટીમને પ્રાર્થના કરશું, એક કોડ આવશે, એ બારકોડ સ્કેન કરીને આપણે પોતપોતાના જે કંઈ બી કરિયર કે પ્રોફેશનલ ગોલ્સ અત્યાર સુધીના છે, કે પાસ્ટના હશે કે પ્રેઝન્ટના હશે કે ફ્યુચરના બી કંઈ હશે, તો આપણે ઇનપુટ કરશું. પિનથી બી કરશો તો બી ચાલશે આઈ થિંક. આપણે ટ્રાય કરશું કે એટલીસ્ટ 50 તો પાર્ટિસિપન્ટ્સ થાય.
સરસ. અલગ અલગ બાયોટેકનોલોજી કોઈને કરવું છે, આઈટી કરવું છે, ફિલ્ડ જોબ શોધવી છે, સાયન્ટિસ્ટ બી બનવું છે, ફાર્માસિસ્ટ Cricketer બી બનવું છે છે, કોઈ. ક્રિકેટર બી છે. અદ્ભુત અદ્ભુત. તો હવે આપણે આમાં થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એટલે જે આપણો બીજો ક્વેશ્ચન છે આપણે જીલભાઈને કહીશું ડિસ્પ્લે નહીં કરે, પછી એના પછીના 3 બીજા ક્વેશ્ચન આવશે, એમાં આપણે થોડું હરીઅપ કરવું છે, રાઈટ? તો સચિનભાઈ, જેમ જોયું કે તમારો જે ગોલ હતો એવા સોર્ટ ઓફ સિમિલર બધા ભક્તોના બી ગોલ છે. તો તમને શું લાગે કે જે તમારો ગોલ હતો એમાં તમને કોઈ ઓબ્સ્ટિકલ્સ તો હશે ને? એવું તો નથી કે એવરીથિંગ કમ્સ ઇઝી, રાઈટ? એટલે ચેલેન્જીસ તો આવે, ઇટ્સ પાર્ટ ઓફ અ લાઈફ. કે એઝ અ સ્ટુડન્ટ આવ્યા ત્યારે કેનેડામાં આવ્યા ત્યારે એઝ અ ઇંગ્લિશ શીખવાનું હતું પહેલાં, તો એ ચેલેન્જ હતું. ઇંગ્લિશ શીખ્યા તો પછી તો કે એની એક્સેન્ટ ના આવડે આપણને, એટલે એક ચેલેન્જ લાગતી હતી એ ટાઈમે. અદ્ભુત. તો આપણે જે તમારું હતું કે રાઈટ કે તમારે ઇંગ્લિશ શીખવું છે, તો એવું જ ભક્તોને બી જે કંઈ બી એમણે ક્વેશ્ચન્સ જે એમનો કરિયર ગોલ હતા એના બી કંઈ ઓબ્સ્ટિકલ્સ હશે. એમને ખ્યાલ બી હશે કે મારે આઈટી કરવું છે તો મારે XYZ સોફ્ટવેર શીખવા પડશે કે સર્ટિફિકેશન લેવા પડશે. તો આપણે આગળ વધીએ તો આ તો થઈ ગયું કે ઘણા બધા આપણામાંથી અહીંથી અલગ અલગ સિટીઝના છે, રાઈટ? પછી આગળ કેનેડામાં આવ્યા, અલગ અલગ પ્રોવિન્સમાંથી અહીં આગળ આપણે PIમાં અત્યારે આવ્યા છે. PIમાં બી અત્યારે સેટરડે છે. સેટરડે આપણે જોઈએ તો બધા કોઈ ક્લબ્સમાં જતો હોય, પબ્સમાં જાય, પણ આપણે અત્યારે કઈ છે તો કે સભામાં બેઠા છે, રાઈટ? તો એનું કોઈ રીઝન હશે, એમનેમ તો આપણે ભેગા થયા નથી. તો સભામાં કેમ બેઠા છે? તો સચિનભાઈ, તમે તમારો કોઈ એક સત્સંગનો ગોલ શું છે? એટલે યુઝ્યુઅલી સ્વામીજીની ગોષ્ઠીમાં એવું સાંભળ્યું હોય કે આપણે નિમિત્ત થવું છે, નિમિત્ત બનીને જીવવું છે. એટલે એક ગોલ ખરો કે આપણે સત્સંગમાં સભામાં તો કંઈક નિમિત્ત બનીને જીવાય, નિમિત્ત થઈને જીવાય, એ એક ગોલ ખરો. સરસ. તો જેમ મેં આગળ વાત કરી કે આપણે કોઈ રીઝનથી આગળ બેઠા છે શનિવારે, એમનેમ ખાલી મંજીરા વગાડવા બેઠા નથી. તો આપણે હવે આઈટી ટીમને પ્રાર્થના કરીશું, પાછો કોડ આવે ખાલી આમાં આપણે ટ્રાય કરવો છે કે ફટાફટ સ્કેન કરીશું, રાઈટ? અને પોતાનો કોઈ સ્પિરિચ્યુઅલ ગોલ હોય, જે કંઈ બી હોય, એ આપણે એમાં લખવો છે. સરસ. તો આપણે જોઈએ તો કોઈને દાસના દાસ થવું છે, તું રાજી થા, દાસત્વ ભક્તિ, દાસત્વ ભક્તિ, અક્ષરધામમાં જવું છે, લાયન બનવું છે. સરસ સરસ. તો બધાને ખ્યાલ છે કે આપણે સત્સંગમાં આવ્યા છે તો શું કરવા આવ્યા છે અને એમનો શું ગોલ છે. સરસ. તો આપણે આગળ વધીએ હવે. તો સચિનભાઈ, જેમ તમારો ગોલ છે એવો ભક્તોનો બી કોઈ એક યુનિક ગોલ છે, રાઈટ? તો હવે જેમ આપણે પ્રોફેશનલ અને કરિયર ગોલ્સ અને ઓબ્સ્ટિકલ્સની વાત કરી, સત્સંગનો બી આપણે ગોલ ડિટરમાઇન કરી દીધો, રાઈટ? તો એમાં એવું તો નથી કે ગોલ સેટ કર્યો અને સહેજે આપણે ત્યાં પહોંચી ગયા, એને કોઈ ઓબ્સ્ટિકલ્સ બી હશે, રાઈટ? તો તમને શું લાગે, જે તમે કીધું કે તમારે નિમિત્ત બનીને સેવા કરવી છે, તો વોટ ઇઝ યોર ઓબ્સ્ટિકલ્સ? એટલે જ્યારે નિમિત્ત બનીને સેવા કરવી હોય ત્યારે અમુક ફેર એવું થાય, જ્યારે સારી સેવા થઈ જાય ત્યારે યુઝ્યુઅલી આપણું માઇન્ડ પજવાય કે ના, કે મસ્ત સેવા કરીને, એટલે ત્યારે ભૂલી જવાય કે હું તો ખાલી નિમિત્ત છું એમ. એટલે કે માન એક કહેવાય કે એક ઈગો આવી જાય કે ભાઈ સારી સેવા કરી, ત્યારે એવું નહીં યાદ આવતું કે આપણે નિમિત્ત થવાનું છે. સરસ. હવે આ છેલ્લી વખત તમારા જોડે હું પ્રાર્થના કરીશ અને આપણે છેલ્લી વખત જે કંઈ બી આપણે તમે સ્પિરિચ્યુઅલ ગોલ્સ લખ્યું છે, રાઈટ? કે મારે દાસના દાસ થવું છે, અક્ષરધામમાં જવું છે,
XYZ, રાઈટ? તો એમાં તમને ખબર હશે કે તમને શું નડી રહ્યું છે એક ધ્યેય તરફ. તો આપણે હવે જે બી કંઈ ગોલ લખ્યો છે એનું આપણે એક ઓબ્સ્ટેકલ્સ બી ત્યાં લખવો છે. અને આ લાસ્ટ ટાઈમ પ્રોમિસ. વાહ, ખૂબ જાગ્રત ભક્તો છે આપણા સમક્ષ કે એમને એમનો ગોલ ખબર છે સત્સંગનો, અને એમને શું નડી રહ્યું છે સચિનભાઈ એ બી ખબર છે. તો જો કોઈને ઈગો નડે છે, માન નડે છે, સ્લીપ નડે છે, સરસ, મન બુદ્ધિ નડે છે, ઓવર થિંકિંગ નડે છે, ટાઈમ મેનેજમેન્ટ પણ નડે છે, સરસ સરસ. તો હવે આપણે આગળ વધશું. તો આમ જોઈએ તો કે આપણાને બધાને ખબર છે કે તમારા ગોલ શું છે ને ઓબ્સ્ટિકલ શું નડે છે. તો આજે જે બી કંઈ હશે, રાઈટ, કે ઈગો નડે છે, કોઈને એંગર નડે છે, કોઈને મન બુદ્ધિ નડે છે. તો પ્રથમ 18 પ્રમાણે આપણે જે ગોલ્સ તમે જે બધા લખ્યા અને ઓબ્સ્ટિકલ્સ લખ્યા, તો આપણે જો એને કેટેગરાઇઝ કરીએ તો એ શેમાં થાય? લેટ્સ ફાઇન્ડ આઉટ. પહેલાં તો બધાને ગોલ્સ લખ્યા, દાસના દાસ થવું, નિમિત્ત થવું, એ તો કહેવાય કે ભૂલકોના લક્ષણો થયા. અને ઓબ્સ્ટેકલ્સને કેટેગરાઇઝ કરીએ કે બધાએ મોસ્ટલી ઈગો લખ્યું, લેઝીનેસ લખ્યું, જેલસી, સ્લીપ બી લખ્યું છે. એટલે કહેવા જોઈએ તો કે બધા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના કેટેગરાઇઝ થઈ જાય. કહેતા તે બધું આપણું ખાલી આઉટપુટ છે. સરસ. તો હવે જે સચિનભાઈ તમે વાત કરી, રાઈટ, કે જે ભૂલકું થવું છે ટેકનિકલી આપણે સમઅપ કરીએ ગોલ્સને, અને મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આપણા ઓબ્સ્ટેકલ્સ કેટેગરાઇઝ થાય છે, રાઈટ. અને હવે કઈ રીતે છે, રાઈટ, અને સાચા પ્રથમ 18 પ્રમાણે ઓબ્સ્ટેકલ શું છે, આજે તમે આપણે લખ્યા છે કેટેગરી, દેટ ઇઝ રોંગ, એ એકચ્યુઅલ છે નહીં. હવે સાચા શું ઓબ્સ્ટેકલ્સ છે, લેટ્સ ફાઇન્ડ આઉટ અહેડ. જે આપણે બધા ઓબ્સ્ટિકલ્સ આપણને જે નડે છે, એટલે ખાલી એક એક્ઝામ્પલ આપું. ઇન્ડિયા અને પાકિસ્તાનની કોઈ મેચ હોય, હવે પાકિસ્તાનની ટીમ એવું કહે કે મારે ઓસ્ટ્રેલિયા સામે જ મેચ કરવી છે અને જીતવું છે, તો એ વસ્તુ પોસિબલ નથી. એટલે એને રમવું હશે, જીતવું હશે તો કે ઇન્ડિયા સામે જ એને રમવું પડશે. એ એની ઇન્ડિયા ખરેખર એની ચેલેન્જ છે. હવે યુઝ્યુઅલી જે આપણને મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે આપણને જે ચેલેન્જ લાગે છે, એ તો એકચ્યુઅલ ચેલેન્જ છે જ નહીં. તો ઘણીવાર સભામાં આપણે સાંભળ્યું હોય કે ભાઈ વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ. તો સ્વામીજી કેમ એવું કહેતા હશે? સ્વામીજી ઘણીવાર એવું બી કહે કે ભાઈ આપણા જેવા અનંત બ્રહ્માંડમાં કે કોઈ ભાગ્યશાળી નહીં. તો પ્રથમ 18 પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, પહેલાં તો અમારા મનમાં તો એમ થાય છે કે આ વાત ન કહીએ, પણ કે તમે અમારા છો તે માટે જાણીને કહીએ છીએ, અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે તો આપણને પોતાના માન્યા છે, એટલે આપણને રસ્તો બી બતાડ્યો. આપણે ખરેખર ભૂલકું થવું છે, આપણે જે સ્પિરિચ્યુઅલ ગોલને અચીવ કરવો છે, એનો બી આપણને માર્ગદર્શન આપ્યું કે એ જ પ્રમાણે વર્તે એ જ મુક્ત થાય છે. એટલે કે આપણે ફોર્ચ્યુનેટ કહેવાય. પછી યુઝ્યુઅલી આપણે જાણતા કે ભગવાન સ્વામિનારાયણે આગળ બી વાત કરી કે આપણે 18 પુરાણ વાંચીશું, કે 4 વેદા, 6 શાસ્ત્ર બધું વાંચી લઈશું, ભારતનો બધો જ ઇતિહાસ જાણી લઈશું, તો બી કે આપણે જે આપણે ગોલ રાખ્યો છે આપણા મનમાં કે ભૂલકું થવું છે, તો બી કે તમે નહીં થાવ.
તો એ કેમ સચિનભાઈ, શું લાગે છે? કેમ કે એકચ્યુઅલી જોવા જોઈએ તો આપણા જે ઓબ્સ્ટિકલ્સ આપણે જે માનીને બેઠા છે તો ખરેખર છે જ નહીં. તો ભગવાન સ્વામિનારાયણ આગળ બી એવું બી કહે છે કે માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે કે ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું તો તે એ તો અંતકરણનું ઉદ્વેગનું કારણ નથી. અને ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતકરણમાં ગાફલતા રહે છે. ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નહોતું, હવે ગાફલપણું રહે છે એટલો જ અંતકરણનો વાગ છે. અને ઝાંઝો વાગ તો કે પંચ જ્ઞાન ઇન્દ્રિયનો છે. સરસ. એટલે જે આપણે અત્યાર સુધી જોયું કે જે આપણને લાગતું હતું કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ મને નડે છે, પણ દેટ ઇઝ જસ્ટ અ ઇલ્યુઝન. એ આપણે એકચ્યુઅલ આપણાને એ નડતું જ નથી. નડે છે શું? તો કે ઇન્દ્રિયો. એટલે કે જો ઇન્દ્રિયથી કે જેવું આપણે ઇનપુટ લઈશું એનું આઉટપુટ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી આઉટપુટ થાય છે ખાલી એનું. અને ભગવાન સ્વામિનારાયણે જેમ આપણે રસ્તો બતાડ્યો કે આ જ પ્રમાણે વર્તશે એ જ મુક્ત થાય. કહેતા કે પંચ જ્ઞાન ઇન્દ્રિય, એમ જોવા જોઈએ તો કે 10 ઇન્દ્રિય છે આપણા બોડીમાં. 5 કે કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય. પણ ભગવાન સ્વામિનારાયણ જોવા જઈએ તો સ્પેસિફિકલી એવું જ મેન્શન કર્યું છે કે 5 જ્ઞાન ઇન્દ્રિય. તો હવે વિચાર આવે તો કેમ 5 જ્ઞાન ઇન્દ્રિય જ કહે છે, કેમ કર્મ ઇન્દ્રિય પર બહુ ફોકસ નહીં આપ્યું? આમ બીજી કર્મ ઇન્દ્રિયમાં જોયા છે કે હાથ અને પગ આવે. હાથ અને પગથી કોઈ જોયું છે કે એને વિચાર થાય? એના કોઈ વિચાર નથી. 5 જ્ઞાન ઇન્દ્રિય એવી છે કે એનાથી આપણે બધી ઇન્ફોર્મેશન આપણે લઈએ છીએ એઝ એ ઇનપુટ. એ જાય છે કે આંખે કરીને કંઈ જોઈએ, કાને કરીને કંઈ સાંભળ્યું હોય. અને જ આપણે જે આંખે કરીને જોતા હોય, સાંભળતા હોય, પછી આપણે કંઈ વાણી કરીને બોલતા હોય, તો એના જે બધા સંસ્કાર છે એ આપણા મન, બુદ્ધિ, ચિત્ત પર પડે છે. એને લઈને આપણું મન, બુદ્ધિ, ચિત્ત એ રીતે રિએક્ટ કરે છે. તો એ દેટ ઇઝ ધ રીઝન કે એ આઉટપુટ છે. મેઇન રીઝન શું છે કે જે આપણે જે આહાર વિહાર જે છે રાઈટ, 5 ઇન્દ્રિયોનો જેટલો એને પોઝિટિવ રાખીશું તો એના માટે એનું પોઝિટિવ રિઝલ્ટ મળશે રાઈટ. અને જેટલું એને નેગેટિવ રાખીશું એટલું એનું નેગેટિવ રિઝલ્ટ મળશે. તો ખાલી એક નાની વાર્તા જેવું છે જે આપણે થર્સડેની સભા એવીડીમાં હતું તો એમાં એ વાર્તા કહી હતી. તો એમાં એવું હતું કે એક નાનો દીકરો હોય છે, એને થોડું ચંચળ હોય છે, થોડું ગુસ્સેલ હોય છે, પણ એનું એક પોઝિટિવ વાત એ હતી કે ખાલી એના પપ્પાનું સહજ રહીને કોઈ બી વાત હોય એ માને. તો પછી એને ગુસ્સો આવતો હતો તો પછી એના પપ્પાને કોઈ સોલ્યુશન લાગ્યું નહીં. તો એના પપ્પા ગયા, એમના કોઈ ફ્રેન્ડ હશે, ફ્રેન્ડને પૂછ્યું કે આનું કંઈ શું કરી શકાય. તો પછી એમણે કીધું કે XYZ સોલ્યુશન છે. તો પછી પપ્પાએ એના છોકરાને કીધું કે બેટા એક કામ કરીશ. તો છોકરો જેમ કીધું કે પપ્પાનું બધું માને તો હા પપ્પા કરીશ કે. તો એના પપ્પાએ આજ્ઞા એવી કરી એને કે દરરોજ સવારે તારે જવાનું કૂએ, ગામના કૂએ, અને ત્યાંથી પાણી ભરવાનું. પણ ખાલી પાણી એકલું નહીં ભરવાનું, ત્યાં આગળ કંઈ બી વાત થતી હોય, આપણે જ્યારે જોઈએ કે ગામમાં કે કોઈ બી પ્રકારના માણસો હોય, કોઈ બી એલફેલ વાતો ત્યાં થતી હોય, તો કે કશું મેટર નહીં કરતું, ખાલી પાણી ભરવાનું અને વાત સાંભળવાની. તો છોકરાએ એવું 5-6 દિવસ એને ફોલો કર્યું. અને પછી 5-6 દિવસ પછી એને ખુદ એને એનાલાઇઝ કર્યું કે જે દિવસે હું ખોટી વસ્તુ સાંભળું છું, નેગેટિવ વસ્તુ સાંભળું છું, એ દિવસે એને ગુસ્સો બી ડબલ આવે છે રાઈટ. પછી એને લેઝીનેસ જેવું બી થાય છે, એને કંઈ ગમતું નથી. અને જે દિવસે પોઝિટિવ વસ્તુ સાંભળે છે, કંઈ પણ ત્યાં આગળ પાણી ભરવા જાય છે, તો એનો દિવસ સારો બી જાય છે અને ગુસ્સો બી એ દિવસે ઓછો આવે છે. તો જેમ વાત કરી રાઈટ સચિનભાઈ કે જે આપણા જે 5 સેન્સીસ છે, જેટલો એનો આહાર વિહાર આપણે પોઝિટિવ રાખશું એટલો જ એનો પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે રાઈટ. અને જેટલો નેગેટિવ હશે એટલો આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પર એના નેગેટિવ ઇમ્પેક્ટ પડશે. એનો આઉટકમ બી પછી એ રીતેનો આવશે. અને ગુજરાતીમાં બી કહેવત બી કે જેવો અન્ન એવો ઓડકાર, કે જેવું આપણે ગ્રહણ કરીશું એવું જ બહાર આવવાનું છે મન બુદ્ધિ તરફથી. હવે આગળ પહેલી સેન્સ છે કે આપણી આઈઝ. તો સચિનભાઈ, આઈઝનું એક મસ્ત એક ફન ફેક્ટ તમને કહું. આઈઝ એટલી પાવરફુલ છે કે કલાકમાં
36,000 બાઇટ ઇન્ફોર્મેશન એ પ્રોસેસ કરે. એટલે આપણે વિચાર કરીએ કે કેટલી પાવરફુલ છે. હવે આપણે જો કે આખા દિવસમાં કંઈ બી ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય કે કંઈ બી જોતા હોય કે જોબ પર જતા હોય કંઈ જોવાઈ જાય તો વિચાર કરો એના જો નેગેટિવ આપણો એનો ઇનપુટ હશે તો કેટલો આપણા મન બુદ્ધિ પર એના સંસ્કાર પડશે. અને બીજો તમને એક ફન ફેક્ટ કહું આઈસનો, તો કે 80% જે આપણી મેમરી છે એ યુઝ્યુઅલી આઈસ ઇનપુટ લાવે છે. હવે આઈસથી આપણે કેટલું પોઝિટિવ અને નેગેટિવ જોઈશું એ ડિટરમાઇન કરશે કે આપણા ગોલ જે આપણે અકોમ્પ્લિશ કરવા છે, જે આપણે કરિયર હોય કે સ્પિરિચ્યુઅલ ગોલને આપણે પ્રાપ્ત કરવું હોય એ એના બેસિસ પર રહેશે કે આપણે આંખને કેવી રીતે આપણે યુઝ કરીએ છીએ. તો એક પ્રસંગની વાત કરું તો ઋષિ દુર્વાસા કરીને ઘણા વર્ષો પહેલાં એવા એક ઋષિ દુર્વાસા હતા અને આ પ્રસંગ ત્યારે થયો જ્યારે એમની ઉંમર 10,000 વર્ષની હતી. હવે એમ જોઈએ ઋષિ દુર્વાસા એમને બધું જ જ્ઞાન હતું, 18 પુરાણ, શાસ્ત્ર, વેદાસ, ભારતનું બધું જ નોલેજ હતું. તો એક વખતે ઋષિ દુર્વાસા વન વિચરણમાં જાય છે અને અજાણેમાં એક રાજાની કોઈ દીકરી હશે એ કંઈક નિર્વસ્ત્ર સ્નાન કરતા હશે તો એ અજાણે એમનાથી ખાલી એક વખત જોવાઈ ગયું. તો હવે આગળ જોઈએ તો કે એ એક વખત અજાણે કંઈક ખરાબ જોવાઈ ગયું તો એમના જીવનમાં એ કેટલો ઇમ્પેક્ટ લાવ્યો. તો પછી ઋષિ દુર્વાસાને એમની સાથે લગ્ન કરવાનું બી મન થાય છે. પછી ઋષિ દુર્વાસા જે દીકરી જે સ્નાન કરતા એમને જોવાઈ જાય છે તો એના રાજા તરફ જાય છે કે રાજા કે મારે તમારી દીકરી સાથે મારે લગ્ન કરવું છે. હવે ખાલી એક ફેર જોવાઈ ગયું હતા ઋષિ અને તો બી થઈ ગયું લગ્ન. પછી થોડા ટાઈમ ગયો અને સંજોગોના કંઈક સંજોગ એવા ઊભા થયા હશે અને એમ આપણને ખબર છે કે ઋષિ દુર્વાસા યુઝ્યુઅલી ક્રોધનો અવતાર છે. કશું બી થાય તો શ્રાપ આપી દે. તો એમની જે વાઈફ જે લગ્ન કર્યું પરણ્યા અને એમને શ્રાપ આપ્યો અને જીવતી જાગતી એને ભસ્મ કરી દીધી. આવું તો લગ્ન થઈ ગયું. પછી એમને પ્રાયશ્ચિત કરવાનું મન થયું, કંઈક નપાસ થઈ ગયા તો પછી પાછા એ વનમાં પાછા જાય છે અને પાછું એમનું તપ ને બધું જે પ્રાયશ્ચિત કરવાનું બધું સ્ટાર્ટ કરી દે છે. હવે આવું જોઈને ઇન્દ્રદેવને ચેક કરવું હોય છે તો કે કેટલું એમનું સ્ટ્રોંગ તપ છે. તો ડાયરેક્ટ તો જવાય નહીં, એક ફેર ઓલરેડી એક્સપિરિયન્સ થઈ ગયો તો કે ડાયરેક્ટ જઈશું તો કે આ ઋષિ આપણને ભસ્મ કરી દેશે. એટલે કે કોઈ અપ્સરાને મોકલે છે. એટલે જંગલમાં જ્યાં ઋષિ તપ કરે છે ત્યાં જાય છે. એટલે એ અપ્સરાનાથી બી ડાયરેક્ટ ઋષિ દુર્વાસાના સામે તરત જવાય નહીં. એટલે એવા એવું શું કરે છે કે આજુબાજુ જ્યાં ઋષિ બેઠા હોય ત્યાં તપ કરતા હોય એની આજુબાજુ બધું કચરો સાફ કરી દે છે. એવું એક દાડો થયો. પછી બીજે દિવસ અપ્સરા ફરીથી જાય છે અને જ્યાં તપ કરતા ત્યાં બધું મસ્ત ડેકોરેટ કરી દે, ફૂલ પાથરી દે છે અને એટલું મસ્ત સરસ ડેકોરેટ કરી દે છે. તો પછી ઋષિ દુર્વાસાની ફરીથી નજર ગઈ અપ્સરા પર અને ફરીથી લગ્ન કરવાનું મન થયું અને ફરી 5 દીકરા થયા. એટલે હવે વિચારે કે આંખે કરીને કે અજાણે બી એક વખત ઋષિ દુર્વાસાથી એવું જોવાઈ ગયું જેને કરીને કે 2 લગ્ન થયા અને દીકરા બી થયા. તો હા સચિનભાઈ તમે કીધું ને કે અજાણે બી એક વખત જોવાઈ ગયું તો એ કેવા સંસ્કારો પડ્યા અને જે ભગવાનના પદ પર એ ઋષિ દુર્વાસા ચાલતા હતા અને એ પડી ગયા. તો પ્રભુદાસભાઈ આપણે સ્વામીજીનો એક પ્રસંગ લો, એ પ્રભુદાસભાઈ તરીકે જ્યારે હતા રહે તો એમની આંખ કેવળ યોગી બાપાની એ દિલથી માનતા અને એવું એમનું વર્તન બી એવું હતું. એ અજાણે પણ બી એ ડાફોરે ના મારે. અને આ પ્રસંગ ગુરુ હરિએ જે આપણે યુવા મહોત્સવ હતો એમાં બી કહ્યો હતો અને આપણાને કહ્યું હતું કે આ પ્રસંગ આપણે ઘરે લઈને જવો છે, આપણે એ જ પ્રસંગ પાછો વાગોડીએ. તો જ્યારે જ્યારે પ્રભુદાસભાઈ યોગી બાપા જોડે હતા એ સેવામાં ત્યારે સુરતમાં હશે તો ત્યારે યોગી બાપાએ પ્રભુદાસભાઈને કીધું, એક ત્યાં આગળ એક શેઠ હશે તો અને હરિભગત, તો એમને કીધું કે આપણે તમારે એ જ્યાં સુધી મંદિરમાં છે ત્યાં સુધી એમની દિવસ રાત તમારે સેવા કરવાની, ખાવાનું પીવાનું એમનું બધું તમારે ટાઈમ ટુ ટાઈમ સાચવી લેવાનું. તો આપણને ખબર છે એક વખત યોગી બાપા આજ્ઞા કરે તો પ્રભુદાસભાઈ સરદાર પાડે. તો સેવા કરતા જ ગયા 5-6-7 દિવસ સુધી. અને પછી જે શેઠ હતા એ શેઠ યોગી બાપા જો જાય છે અને પછી યોગી બાપાને કહે છે
કે યોગી બાપા મારે તમારા જોડે ખાનગી કરવી છે. તો આપણે આમ જોઈએ કે ખાનગી કરવી હોય તે જોડે કોઈ બી સેવક હોય એ સહજથી રૂમની બહાર જતા રહે. પણ એ ટાઈમે યોગી બાપા જોડે પ્રભુદાસભાઈ ત્યાં રૂમમાં બેઠા હતા અને પછી યોગી બાપાએ શેઠને એવું કીધું કે પ્રભુદાસ અહીં બેસે તો ચાલે. તો શેઠે એવું કીધું કે મારે તો આ પ્રભુદાસની જ વાત કરવી છે, પ્રભુદાસભાઈની જ વાત કરવી છે. અને પછી શેઠ એવું કહે છે યોગી બાપાને કે પ્રભુદાસભાઈ જેવા 4-5 સેવકો જો કે તમે મંદિરમાં હોય તો કે કોઈ સંતની જરૂર નહીં. તો એ સાંભળીને યોગી બાપા તરત પૂછે છે કેમ તમે શેઠ આવું કહો છો. ત્યારે શેઠ કહે છે કે તમારી આજ્ઞાએ પ્રભુદાસભાઈ અમારી ખૂબ સરસ સેવા કરે છે, અમારી સાથે અમારી જે કોઈ ફેમિલી મેમ્બર્સ છે એની બી ખૂબ સરસ સેવા કરે છે. અને પણ એક વસ્તુ મેં નોટિસ કર્યું, આટલા ટાઈમથી અમારી સેવા કરે છે તો પ્રભુદાસભાઈની ભૂલે ચૂકે પણ એમની આંખ ના અમારા જે એમના બેન હશે કે એમના દીકરીઓ હશે કે એમની વહુ હશે તો એક વખત પણ જાણે અજાણે બી નથી ગઈ. તો એ એક કેવો એમનો આંખનો સ્વધર્મ કે ભૂલે ચૂકે બી એ આંખ ડાફોરિયા ના મારે અને કેવળ યોગી બાપાની. એટલે આના પરથી તો આપણને ખરેખર ખ્યાલ આવે કે આંખે કરીને શું જોઈએ ના જોઈએ એ આપણા લાઈફમાં કે આપણા કરિયરમાં સ્પિરિચ્યુઅલ ગોલમાં આપણને કેટલું ઇધર બેનિફિશિયલ થશે કે ઇધર એ ડિસએડવાન્ટેજ થઈ જશે. પછી બીજી સેન્સ છે ટંગ. જીભની વાત કરીએ તો જીભનું કામ 2 છે, ખાવાનું અને બોલવાનું. ગુરુ હરિજર પીઆઈ પધારેલા ત્યારે સભામાં બી એમને આ નાની સ્ટોરી કહેલી કે જીભ અને દાંત વચ્ચે એક દિવસ કંઈક બોલાબોલી થઈ હશે. તો 32 દાંત એવું કહે છે કે જીભ અમે 32 ચાહીએ તો તને એક સાથે જ કે કચરી કાઢીશું. પછી પેલી બિચારી નાનકડી જીભ શું કહે પછી કે હું કે એક જ એવો શબ્દ બોલીશ ને કે તમે 32 બધા પડી જશો. તો એના પરથી આપણને ખ્યાલ આવે કે શબ્દ કેવા બોલીશું નહીં બોલીએ એ આપણા લાઈફમાં કેટલો બધો ઇમ્પેક્ટ લાવશે. એ 100% તમે સાચી વાત કીધી સચિનભાઈ. જે બોલશું એના ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટલી એ જેના સંસ્કાર છે અંતરાત્મા પર પડશે અને પોઝિટિવ કે નેગેટિવ જે રીતે આપણે શબ્દ વાપરીશું એનો ઇમ્પેક્ટ પડશે. તો ચાલો આપણે હવે એક વિડીયો જોઈએ કે જ્યાં આગળ પોઝિટિવ વર્ડ વાપરવાથી શું ચેન્જ આવે છે લાઈફમાં. Thomas, why are you not in school? Your son is a genius. This school is too small for him and doesn't have enough good teachers for training him. Please teach him yourself. I'm gonna have you read to me today. So here you go. Remember where we left off? I think we were here. So start from there. Miss Edison, your son is adult. He is mentally slow and unable to think clearly.
We won't let him come to school anymore. Sincerely, Headmaster Jonas Wellow. જેમ આપણે બધાએ જોયું કે થોમસ એલ્વા એડિસન એ સ્પેશિયલ કિડ હતો, મેન્ટલી એટલું એનું ડિસેબલ હતો, રાઈટ. પણ એની મમ્મીએ એ જે વર્ડ નેગેટિવ હતા પણ એને સારી રીતે પ્રેઝન્ટ કર્યા તો ત્યાર જઈને કેટલો મોટો સાયન્ટિસ્ટ થયો. પણ એ જો નેગેટિવલી જ એને કહી દીધું હોત કે ભાઈ તું આવો જ છે, દેટ્સ ઇટ, રાઈટ, તો અત્યારે એ સાયન્ટિસ્ટ બી ના બન્યો હોત. અને ઇલેક્ટ્રિસિટી તો મહારાજે બીજા કોઈને નિમિત્ત બનાવીને તો ફાઇન્ડ કરવા જ દીધી હોય, પણ એના થકી ના થાત. તો એને એમાં નિમિત્ત બનાવ્યો. એટલે આ જોઈએ કે આપણે વર્ડ કેવા વાપરીએ છીએ, એ કઈ રીતે આપણે અંતરાત્માને ચેન્જ કરે. અને એક નાનું એક્ઝામ્પલ લઈએ, જોબ પર હોય કોઈ એમ્પ્લોયી કામ ના કરતો હોય, ઇધર આપણી જો બે ઓપ્શન છે, ઇધર એને ગુસ્સામાં કંઈક ખરાબ રીતે કહી દઈએ અને કંઈક સારી રીતે કહીએ. તો એ બેઝિકલી આપણા પર છે, આપણી ચોઈસ કે શું સિલેક્ટ કરીએ છીએ એ આપણને હેલ્પ કરશે. કે ઇધર ઘર મંદિરમાં બી રહેતા હોઈએ કે મે બી લેટ્સ સે કોઈ વાસણ ના ઘસ્યા, આપણે એમને કેવું હોય તો ઇધર મીઠા શબ્દથી કહીશું કે ઇધર ગુસ્સામાં કહીશું. તો આપણે ખરેખર જે સત્સંગનો ગોલ અચીવ કરવો છે, બધાએ લખ્યું છે કે ભાઈ દાસના દાસ થવું છે, તો આપણે કેવા વર્ડ્સ વાપરીશું એ પરથી ખ્યાલ આવશે. એના પહેલાં એક નાનો પ્રસંગ શેર કરું ગુરુહરિનો. એ ગુરુહરિએ કઈ રીતે એમની વાણી વાપરીને આખી સિચ્યુએશન એ પલટી નાખી. જ્યારે આપણે મહોત્સવ હતો એના પહેલાં ગુરુહરિ બધા પ્રદેશમાં સભા કરતા હતા અને એક સભામાં એમને લેટ થઈ ગયું હશે ને પછી એ વીડી તરફ જતા હતા. તો કોઈ સંજોગોને લઈને મેઇન રોડ બંધ હતો અને ભૂલથી પછી બીજો રોડ લેવો પડ્યો. એ સિંગલ પટ્ટીનો રોડ હતો અને કંઈ કટ મારીને ઓવરટેક થઈને જવાય બી નહીં. અને તો ધીરે ધીરે ગાડી જતી હતી કે કેમ આગળ જઈને રસ્તો બી બીજો જીપીએસમાં કે કઈ રીતે શોધવાનો હશે. તો ગુરુહરિની ગાડી પાછળ બાઇક પર દરબારો હતા. તો પછી એ થોડા કંટાળી ગયા કે ભાઈ આટલી ગાડી ધીરે ધીરે જાય છે અને ઓવરટેક કરીને પછી ગુરુહરિની ગાડી આગળ એ ઊભી રાખે છે. અને એટલા ફ્રસ્ટ્રેટેડ હોય, એટલો ગુસ્સો હતો એમનામાં. તો પછી ગાડી આગળ નજીક જાય છે ને એ ટાઈમે સારથી અને ગુરુહરિની જે વિન્ડોઝ હોય એ નીચે જાય છે. અને પછી ગુરુહરિ એ ટાઈમે એમની વાણીથી આખી સિચ્યુએશન એક્સપ્લેન કરે છે અને એટલા પ્રેમથી મીઠાશથી વાત કરે છે તો એ આખું એ જે ગુસ્સો હતો દરબારનો એ આખો ઝીરો થઈ જાય છે. અને પછી દરબાર પોતે કહે છે કે ચાલો ક્યાં જવું છે, તો છે કેવીડી સુધી મૂકવા પણ જાય છે. અને પછી ગુરુહરિ પ્રાર્થના કરે છે કે અમે આવો મહોત્સવ થવાનો છે જાન્યુઆરીમાં, તો તમને પ્રાર્થના કરે કે તમે આવજો અને તમારા કોઈ મિત્રો હોય એમને પણ લઈને આવજો. તે ફળ સ્વરૂપે એ જે વાણી એમણે વાપરી તો એ દરબારો આવ્યા બી ખરા અને એમના ફ્રેન્ડ્સને પણ લઈને આવ્યા. પછી આગળ આપણે ઇયર્સની વાત કરીએ. કાન આપણને યુઝ્યુઅલી 24 કલાક મળે, 8 કલાક મેં બી સૂઈ જઈએ, 8 કલાક જોબ કરીએ, 8 કલાક બીજું કંઈ એક્ટિવિટી બધી કરતા હોય. પણ કાન એક એવી ઇન્દ્રિય છે કે ઇટ નેવર સ્ટોપ્સ વર્કિંગ. ઇધર જાગતો હોઈએ ત્યારે તો શબ્દ બધા જે સાંભળવાના છે એ પ્રોસેસ કરવાની છે, સૂતા હોઈશું તો બી કે બધા જે શબ્દ છે એના બધા સંસ્કાર કે પડવાના છે. એટલે આપણને ખરેખર ખ્યાલ આવે કે કેવા શબ્દ સાંભળવા, એના કેવા શબ્દ સાંભળીશું એ આપણને હેલ્પ કરશે કે આપણે ગોલમાં કેવી રીતે ઇઝીલી અચીવ કરી શકીશું. તો ચાલો સચિનભાઈ, આપણે એક વિડીયો જોવો છે જેમાં આપણે જોઈએ કે સારા શબ્દ સાંભળીએ તો એનો શું આઉટકમ આવે અને નેગેટિવ જો સાંભળીશું તો એનો શું આઉટકમ આવશે. Nobody likes you. No one notices when you're in the room. You're a mistake. You're useless. You're not even green. You look
raised the profile massively of different forms of bullying and the effects that bullying can have on people. If it affects a plant, it can definitely affect other people. તો આપણે જોયું કે એક પ્લાન્ટ પર ખાલી જે રિસર્ચ કરતા હતા કે ખાલી નેગેટિવ ઊંડા જ શબ્દો અને એની આગળ બોલતા હતા તે પ્લાન્ટ મૂરઝાઈ ગયું અને જેની આગળ પોઝિટિવ વાત કરતા હતા રાઈટ તે પ્લાન્ટ પ્રોપરલી એને એ ગ્રો થયું. તો એવું ને એવું જ ખાલી પ્લાન્ટ પર નહીં, એ આપણા હ્યુમન પર બી એ મેટર કરે. તો સારા શબ્દો સાંભળીશું તો એનો શું આઉટપુટ પડશે રાઈટ, અને કઈ રીતે મન પરિવર્તન થશે એનો એક નાનો પ્રસંગ કહું તો આપણા જ સભામાં બેઠા છે, નામ નહીં લઉં પણ એક ભગત છે. તો જ્યારે નવા સત્સંગમાં આવ્યા હતા તો એમને અને એમના ફેમિલી મેમ્બર્સને અરુચિ હતી. એ તો સહજથી જ્યારે બી હું આવ્યો નવો સત્સંગમાં તો મને અરુચિ હતી અને મારા પેરેન્ટ્સને પણ હતી. એવી અરુચિ એમને અને એમના પેરેન્ટ્સને હતી. પણ જે ભગત છે એમને થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો સત્સંગમાં તો એમને ખબર પડી કે શું ફાયદો છે અને આપણે જીવનમાં શું કરવાનું છે એકચ્યુઅલી એમને ખબર પડી. તો પછી એમની એ રીતે અરુચિ તો ઓછી થઈ ગઈ પણ હજી એમના પેરેન્ટ્સની પણ હતી. પણ એમનો જે બે જેમ કહે છે રાઈટ કે બે સારા સાધુ અને 4 સારા હરિભગતનો આપણે સંગ રાખો તેવો જ એમનો ફ્રેન્ડશિપ બે સારા એવા ભગત જોડે હતી. તો એમણે ખાલી એટલું જ કીધું કે જ્યારે બી તમે ઘરે વાત કરો તો ખાલી એક સ્વામીજીની એક પોઝિટિવ વાત મૂકવાની કે એ પોઝિટિવ પ્રસંગ કહેવાનો. તો એ વખતે એવું કન્ટિન્યુ રાખ્યું થોડા મહિના. એ જ્યારે બી વાત કરે ઘરે તો એક પોઝિટિવ વાત કરે, પોઝિટિવ પ્રસંગ કહે. અને એ ફળ સ્વરૂપે સ્વામીજીએ શું કરી આપ્યું તો કે અત્યારે એમના ઘરે સભા થાય છે. જે ટાઈમ પહેલાં જોઈએ તો કે પહેલાં અરુચિ હતી ટોટલી, પણ નિરંતર સારા પ્રસંગો ગુરુહરિના સાંભળતા ગયા. તો એ ફળ સ્વરૂપે અત્યારે એમના ઘરે સભા બી થાય છે. અને જ્યારે બી અત્યારે એમના પેરેન્ટ્સ ખૂબ નિમિત્ત બનીને સેવા પણ કરે છે. આ તો આપણે જાણ્યું કે સારા શબ્દ સાંભળીએ તો કે કેટલો બધો ઇમ્પેક્ટ થાય, કે સારી સેવા કરી, સત્સંગની જે અરુચિ હતી એ પોઝિટિવલી પરિવર્તન થયું. હવે ખરાબ શબ્દ જો સાંભળે આ બધાને મોસ્ટલી આ પ્રસંગ ખ્યાલ જ છે કે દુર્યોધન અને શકુની. દુર્યોધનમાં તો એમ જોવા જઈએ કંઈ પ્રોબ્લેમ નહોતો, એને તો કંઈ ખ્યાલ નહોતો, પણ શકુની એ નાનપણથી કૃષ્ણ ભગવાન કે ભાઈ કપટી છે, છલ્યા છે, અધર્મી છે એવા બધા શબ્દ નાનપણથી જે બધા નાખતા ગયા તો જ્યારે મોટા થયા ત્યારે કૃષ્ણ ભગવાન સામે જેણે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. એટલે આપણે બી ખરેખર ખ્યાલ આવે કે જાણી રાખવું જોઈએ કે આપણે કેવા શબ્દ સાંભળીએ. ખરાબ જો સાંભળીશું તો આપણો બી એક એવો સમય આવી શકશે કે આપણે બી સ્વામીજીના વિરુદ્ધ ઊભા થઈ જઈશું. એટલે કે સ્વામીજીને એટલી પ્રાર્થના કરી છે કે એવા ખરાબ શબ્દ આપણા કાને જાણીને તો નહીં પણ અજાણે બી કે એવા શબ્દ કાનમાં પડવા નથી દેવા. આપણે હવે આગળ વધીએ તો બીજું આપણું સેન્સ જોઈએ તો કે ટચ. હવે ટચ જોઈએ તો 2 પ્રકારના હોય, એક તો કે ડાયરેક્ટ હોય અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ જોઈએ તો આપણે કોઈ ઠંડી વસ્તુને અડીએ તો આપણા સેન્સીસ એવું કહેવાના કે ભાઈ ઓકે ઠંડી લાગે છે. ગરમ અડીશું તો કે ગરમની જે ફિલિંગ આવશે. પણ અગર આપણે ઇનડાયરેક્ટ ટચ કેટલો પ્રભાવ કરે આપણે આત્મા પર એની વાત કરું તો કે અત્યારે આપણે સભામાં બેઠા છે, અહીંથી અત્યારે આપણામાંથી કોઈને ક્લબના વિચાર આવે છે? કોઈને નહીં આવતો હોય. કે ફોર એન એક્ઝામ્પલ કોઈ માણસ ક્લબમાં જતો હોય તો એ જે ટાઈમે એને મંદિર જવાના વિચારો આવશે? નહીં આવે. કેમ? તો કે એના જે અત્યારે આપણી સભામાં બેઠા છે એને એક પોઝિટિવ વાઇબ્રેશન છે રાઈટ. એ એક ટાઈપનો એક ઇનડાયરેક્ટ ટચ છે રાઈટ. અને આપણે ક્લબમાં હોય તો એનો એક નેગેટિવ ઇમ્પેક્ટ પડે આપણા પર. એ એક નેગેટિવ એ વાઇબ્રેશન હોય તો એનાથી આપણા મન પરિવર્તન થાય. અને જેમ પ્રિતેશભાઈ વાત કરી કે કોઈ બી વસ્તુનું સ્પર્શ કરીશું એના વાઇબ્રેશન આપણામાં જાય એટલે એ બધી ઇનપુટ થશે આપણા મેમરીઝમાં, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પર. તો સ્વામીજી બી આ પ્રસંગ ઘણીવાર કીધો છે કે રામ અને લક્ષ્મણજીનો. એમ જોવા જઈએ લક્ષ્મણજી તો કે કેટલા બધા રામ ભગવાનને કેટલો પ્રેમ કરતા હતા. બંને ભાઈઓ હતા, એમને વનવાસ જવાનું નહોતું પણ તો બી કે ભગવાન રામ જ્યારે ગયા ત્યારે એમની સાથે બી એ ગયા. અને જ્યારે રાવણની ગાદી પર લક્ષ્મણજી બેસે છે ત્યારે કે લક્ષ્મણજીનો તો ખૂબ પ્રેમ ભાવ હતો રામ ભગવાન પ્રત્યે,
પણ કે જેવા એ રાવણની ગાદી પર બેસે છે ત્યારે કે બધા રાવણના જે વાઇબ્રેશન હોય કે રાવણના જે બધા નેગેટિવ વિચાર હોય તે કે એ બધા સીધા લક્ષ્મણજીમાં ટ્રાન્સફર થયા. એટલે જે આપણે વાત કરી પોઝિટિવ જગ્યા પરની અને પોઝિટિવ એના વાઇબ્રેશન, નેગેટિવ જગ્યા પર જે ક્લબ્સ તો એના કંઈક અલગ એનર્જી હોય, નેગેટિવ એનર્જી. તો જો પોઝિટિવ આપણે કીધું રાઈટ પોઝિટિવ એન્વાયરમેન્ટ બેસવું તો એનો અલગ ઇમ્પેક્ટ હશે. તો મારા જીવનનો એક પ્રસંગ શેર કરું સચિનભાઈ તમારા જોડે. જ્યારે હું સ્ટુડન્ટ તરીકે હેમિલ્ટનમાં હતો તો ત્યારે મારે નોનવેજ અને આલ્કોહોલ લેવાનું ત્યાં હતું અને ફ્રેન્ડ્સ બી મારા એ રીતે જોડે એ લેતા. પછી મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે પીઆઈની સભા ભરી તો અગેન એક ભગત જો મળ્યો, નામ નહીં કહું, પણ એ જે ટાઈમે એ જે પોઝિટિવ વાઇબ્રેશન જે મને મળ્યા સભામાં બેસવાથી, એ ભગત જોડે વાત કરવાથી, બીજા બધા ભક્તોના પોઝિટિવ જે જીવન જીવે છે એ દર્શન કરવાથી, તો એ જ ટાઈમે મને સહજથી થઈ ગયું કે આજ પછી મારે આ જે નોનવેજ ને આલ્કોહોલ લઉં છું એ મારે છોડી દેવું છે. તો જેમ વાત કરી રાઈટ મેં કે કઈ રીતે આપણાને પોઝિટિવ ઇમ્પેક્ટ પડે, કોના સાથે આપણે ઉઠવા બેસવાનું છે, કઈ જગ્યાએ ઉઠવા બેસવાનું છે, એ બહુ મેટર કરે. હવે બધી 5 સેન્સીસને આપણે બધા પોઝિટિવ અને નેગેટિવ રીતે જોયું કે કેવું ઇનપુટ લઈશું. પણ અને આપણે કેનેડામાં રહીએ છીએ કે યુએસમાં રહો કે લંડન, બહારની ધરતી પર સ્વામીજી ઘણીવાર એવું કહે છે કે બહારના દેશમાં રહેવું એટલે કે તલવારની ધાર પર રહેવા જેવું છે. એટલે કે તમે થોડા બી આગા પાછા થયા તો તમે કપાઈ જશો. અને આ દેશમાં જોઈએ કે આપણા સાથે ફ્રીડમ છે, બધું જ ઇઝીલી એક્સેસિબલ છે, ફોન આપ્યો છે, કોઈને પૂછવા જવાનું નથી, બધું જ જોવા જાય બધું ઇઝીલી એક્સેસિબલ છે. તો કે નપાસ તો થવાના છે. સ્વામીજીને બી ખબર છે કે આપણે આ 5 સેન્સીસ રીતે કે તમે નપાસ થવાના છો, પણ સ્વામીજી આપણા સાથે એ અપેક્ષા નથી રાખતા કે ભાઈ તમે નપાસ ના થાઓ. નપાસ થાવ એનો વાંધો નથી, નપાસ થાવ એનો વાંધો નથી કે પણ તમે એટલીસ્ટ ભજન કરીને કે પાછા તો વળો. એક ફેર ભૂલ થાય એનો વાંધો નથી, પણ તમે જેમ જેમ કે બીજી ફેર ભૂલ થશે તો કે તમે ભજન કરો, સ્વામીજીને રાતે સૂતા પહેલાં કે બાદ બાકી કરો અને પછી સૂઈ જાઓ. તો કે જે બધા 5 સેન્સીસ દ્વારા કે જે બધો ડેટા આપણામાં અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પર જે સંસ્કાર પડ્યા છે તો કે એ ધીરે ધીરે ઓછા થશે. અને પછી એમ ભજનની પ્રેક્ટિસ થશે તો કે નપાસ થવાની કે ફ્રિકવન્સી ઓછી થશે ધીરે ધીરે. તો એક પ્રસંગ તમારા જોડે હશે જ આઈ ગેસ આના પર, તો કહો. તો એક 1985 કે 1990sનો આ પ્રસંગ છે. સ્વામીજી ઓટાવાથી ટોરન્ટો જવા નીકળે છે અને 2 ગાડી હોય છે, બધામાં સંતો સેવકો અને એક સ્વામીજીની કાર હોય છે. તો એ જે ઓટાવાથી ટોરન્ટો જાય છે ત્યાં વોશરૂમ જવાનું થાય છે. તો સ્વામીજી એમના સાથેને એવું કહ્યું કે આપણે ફટાફટ લઈ લો અને જ્યાં વોશરૂમ છે, જ્યાં સ્ટોપ છે તે આપણે ત્યાં જતા રહીએ. પછી સ્વામીજી તો ત્યાં વોશરૂમમાં ગયા અને એમને બધું ક્લિનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. અને બીજી ગાડી એટલામાં આવી અને બધા ભક્તો બહાર ઊભા હતા, સ્વામીજી તો અંદર વોશરૂમમાં જ હતા. અને ઘણી વાર થઈ એટલે બધા સંતો સેવકોને થયું કે કંઈક થયું હશે, કંઈ પ્રોબ્લેમ થયો હશે. પછી થોડી વાર પછી સ્વામીજી વોશરૂમમાંથી બહાર આવ્યા. ત્યારે એક સંતે એમને પૂછ્યું કે સ્વામીજી કેમ આટલી બધી વાર થઈ, યુઝ્યુઅલી તમને કે આટલી બધી વાર થતી નથી. ત્યારે સ્વામીજી એવું કહ્યું કે હું કે વોશરૂમ સાફ કરતો હતો, કે તમે બધા પછી જવાના છો ને એટલે કે હું ચોખ્ખું કરી દેતો હતો. તો એ આ સાંભળીને જે સંતે પ્રશ્ન પૂછ્યો હતો એમને વિચાર આવ્યો કે મારે ભગવાન કશું બી કરતા હોય તો કે આપણને કંઈક શીખવાડવા માટે કરતા હોય. તો સ્વામીજી આ કે વોશરૂમ અમારા આવતા પહેલાં સાફ કરી દીધું તો એને મારે શું સમજવું, કે સ્વામીજીની આત્મીયતા હશે કે સ્વામીજીનું દાસત્વ હશે, શું સમજવું. પછી એ સંતે પ્રાર્થના કરી ત્યારે એમને વિચાર આવ્યો સ્વામીજી શું ખરેખર શીખવાડવા માગતા હતા. પછી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી તમારે કે આવું બધું વોશરૂમની સાફ સફાઈ નહીં કરવાની, બધા સંતો સેવકો છે એ કરશે. પછી એવું કહ્યું કે સ્વામીજી તમારે તો કે અમારો અંતરનો કચરો સાફ કરવાનો. પછી આગળ એ સંતને ફરીથી આગળ એવો વિચાર આવ્યો કે અંતરનો કચરો સાફ કરવાનો, પણ કે કેટલી વખતે આપણે નપાસ થઈશું, એ કે નપાસ થયા જઈશું, પણ સ્વામીજીની બી કરુણાનો કે કોઈ પાર જ નથી. એ તો કે સાફ કરતા જ જવાના છે, કરતા જ જવાના છે. 1 વર્ષ, 2 વર્ષ, 1 જન્મ, 2 જન્મ,
પણ સ્વામીજી તો કે કોઈ દિવસ થાકવાના નથી. એટલે એક પોઈન્ટ આપણે વિચારવું પડે કે જ્યાં એટલે નપાસ થતા હોય ત્યાંથી પાછું વળવું છે. યસ સચિનભાઈ, જેમ કીધું કે આ સાયકલમાંથી બહાર નીકળવું હોય તો આ તો ચલો ભજન બી કરી લીધું, પણ સ્ટીલ જો એ સાયકલમાંથી પાસ થયા પછી ભજન કર્યું, પાછા નપાસ થયા, પાસ થયા, નપાસ થયા, પછી ભજન કર્યું, તો આપણે કોઈ એવો રસ્તો જોઈએ કે ફાસ્ટેસ્ટ વે, જે આપણે આમ જોયું આગળ કે બધાના અલગ અલગ ગોલ્સ છે, જો એને સમઅપ કરીએ તો શું થવું છે, તો કે ભૂલકું ભગવાનનો સાચો દીકરો. તો આ બધા ડિસ્ટર્બન્સીસ નડે જ નહીં, આપણે ખાલી જે આપણું ફોકસ છે ભૂલકું તરફ, એન પર જ આપણે ફટાફટ પહોંચી જઈએ તો વાત સરસ કરી. આપણે બધા એમ બી ગુજરાતીઓ છે એટલે ક્યાં ફટાફટ પીઆર થઈ જવું, ફટાફટ ડેસ્ટિનેશન પહોંચવું, એ તો આપણી ઇઝીલી આપણને, એ તો આપણું બિહેવિયર જ છે. તો આપણે એક પહેલાં વિડીયો જોઈએ. તો જેમ આપણે બધાએ જોયું આ વિડીયોમાં, આવું જ કંઈક મારું બી જીવન, કે મારો ગોલ પણ મને ખબર નહીં કે હું કંઈ મારું ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં, રાઈટ, કે જે કરવાનું છે આપણે કરતા નહીં, રાઈટ, જે આપણો જે ગોલ છે એના તરફ આપણે દોડતા નહીં, પણ આપણે બીજે બધે ડિસ્ટ્રેક્શનમાં લાગી જઈએ. પણ આપણા ગુરુહરિ એવા નથી. ગુરુહરિનો જે ધ્યેય છે એ કેટલા ફોકસ છે એમના જીવનમાં. આપણે એક એ વિડીયો નિમિત્ત સ્વામીનો જો એક ગોષ્ઠી છે એ આપણે એ પ્લે કરશું હવે. પ્રથમ 18 પ્રમાણે વિવેકી હોય. પ્રથમ 18 જ્યારે શબ્દ આવે ને કોલેજમાં ત્યારે એવું લાગે ઓ નો નોટ અગેન, કારણ કે આપણાથી થતું ના હોય. અને બીજી બાજુ પ્રથમ 18
પણ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર એક બ્રોડનેસ લઈને આવ્યા, એક વિશાળતા લઈને આવ્યા અને એને આખા સમાજને પ્રથમ 18નો વિવેક સ્વામીજીએ અનંત પર્સ્પેક્ટિવથી સમજાયો. એમાંથી મને ગમતો કોઈ પર્સ્પેક્ટિવ હોય તો પ્રથમ 18 ઇન્દ્રિયોને રૂંધવાનું વચનામૃત નથી. પ્રથમ 18 એ ધ્યેયમાં ડૂબી જવાનું વચનામૃત છે. પ્રથમ 18 એ પોતાના ડેસ્ટિનેશનમાં ખોવાઈ જવાનું વચનામૃત છે. જે સ્વામીજી કહેતા હતા કે તમે તમારા ધ્યેયમાં એ કક્ષાએ ડૂબી જાઓ કે સરાઉન્ડિંગ બ્લર થઈ જાય, સાનુકૂળતા બી નજરમાં ના આવે, પ્રતિકૂળતા બી નજરમાં ના આવે, એ અવસ્થા પર ડૂબી જાઓ તો તમારે ઇન્દ્રિયોને બાંધવાની જરૂર નહીં પડે, સહજ જ વર્તશે. તો એનું લિવિંગ લેજન્ડ એક્ઝામ્પલ કોઈ હોય તો પ્રબોધ સ્વામીજી. 2 નાના નાના પ્રસંગોની વાત કરીએ કે પ્રબોધ સ્વામીજી આપણના જીવનમાં શું આપ્યું છે. પ્રબોધ સ્વામીજી 1972માં દીક્ષા લીધી, આપણને ખ્યાલ છે, અને 1973થી એમને એક મિશન ઉપાડ્યું કે સ્વામીજી જે કંઈ બી ગોષ્ઠી કરે, સ્વામીજી જ્યાં કંઈ બી વિચરણ કરે, એ બધું મારે નોટ કરવું છે, રિપોર્ટ લખવો છે અને કથા વાર્તાને એડિટ કરવી છે. તમે જો અનિર્દેશી અમૃતમાં 1973થી કોટેશન ચાલુ થાય છે. પ્રભુ સાંઈની ઉંમર 19 વર્ષની અને 20 વર્ષમાં આવું વિઝન કેવી રીતે આવે કે પ્રભુ એ વખતની વાતોના કોટેશન આપણને જો પ્રભુ સાંઈ નોટ ના કર્યા હોત ને તો ના મળત કોઈને. આજે એ આપણે જે સ્વાદ લઈ રહ્યા છે થેન્ક્સ ટુ હિમ. કોઈ સાનુકૂળતા નહીં. નાનકડું મંદિર હતું, પ્રબોધ સ્વામીજીએ સ્વામીજીનું બધું ધીરે ધીરે સેટઅપ કરતા હતા સેવામાં. સવારે જ્યુસનું વોટર કુલર તૈયાર કરવાનું, વિચરણમાં જવા માટેનો થેલો તૈયાર કરવાનો, પોર્ટફોલિયો તૈયાર કરવાનું, બધું અનંત પ્રકારની સેવાઓ. એ અલગ ટોપિક છે, જો એ લઈશું તો ટાઈમ વધારે. પણ ઇન બ્રીફ આખો દિવસ 1 સેકન્ડ પ્રબોધ સ્વામીજી નવરા નહીં. અને ત્યાર પછી એમને એવો વિચાર આવે કે હું સ્વામીજીનો રિપોર્ટ લખું. તો જ્યારે સ્વામીજી પોડી જાય પછી એ આખા દિવસનો રિપોર્ટ લખતા હતા. ક્યારે? જ્યારે આટલી બધી પ્રતિકૂળતા હતી, કોઈ જ વાતની સાનુકૂળતા નહીં, તો નોટ અને પેનમાં છેલ્લે રાત્રે સૂતા પહેલાં રિપોર્ટ લખતા હતા. આ એક સિનારીઓ ઇમેજિન કરજો 1973. હવે સેકન્ડ સિનારીઓ 2023 ફેબ્રુઆરી મહિનો, માર્ચ. પ્રબોધ સ્વામીજી ન્યૂઝીલેન્ડની ધરતી પર હતા. ઓકલેન્ડથી ટેક ઓફ થવાનું હતું બપોરે, લેન્ડ થવાનું હતું એડિલેડ. પ્રબોધ સ્વામીજી અપર ક્લાસ ટ્રાવેલ કરતા હતા. આમાંથી ઘણા બધા અપર ક્લાસ ટ્રાવેલ કરતા હશે. પોતાનું પ્રાઇવેટ કેબિન હોય, આ બાજુ સ્વિચ દબાવો તો ઓટોમેટિક દરવાજા બંધ થાય. આ બાજુ ખાના હોય, એમાં વેફર્સ ને ચિપ્સ ને એવું બધું મૂક્યું હોય. એની બાજુમાં એક નાનકડું કુલર હોય જેમાં સોડા અને ડ્રિંક્સ મૂક્યા હોય. 21 ઇંચનો પર્સનલ સ્ક્રીન હોય જેમાં પ્લેન્ટી ઓફ એન્ટરટેનમેન્ટ હોય, તમે ધારો એ જોઈ શકો. સોફા જેવી મોટી સીટ હોય, કમ્ફર્ટેબલી યુ કેન સીટ. એક નહીં 2 બારી હોય, જે જોવું એ જોવાય. અને એ સીટ ફ્લેટ બેડ થઈ જાય, શું હોય ત્યારે. આટલી બધી સાનુકૂળતા. અને પ્રબોધ સ્વામીજી બોર્ડ થાય છે. બોર્ડ થયા પછી પ્લેન ટેક ઓફ થયું, લંચનો સમય હતો. એનું મેન્યુ કાર્ડ હોય આવું, એમાંથી તમે જે મંગાવે હોટ એન્ડ સિઝલિંગ તમને સર્વ કરે અપર ક્લાસ. આટલી બધી સાનુકૂળતાની વચ્ચે હજુ બી કંઈ ખૂટે, આટલામાંથી બી તમને કંઈ ખૂટ્યું અને તમે સ્વિચ દબાવો તો 30 સેકન્ડની અંદર ફ્લાઇટ સ્ટુઅર્ડ આવીને તમારી બાજુમાં ઊભો રહે દાસનો દાસ થઈને, સર વોટ કેન આઈ હેલ્પ. આટલી બધી સાનુકૂળતાની વચ્ચે શ્રીનિવાસ સ્વામી એમને જે જમાડ્યું ટિફિનમાંથી એ જમ્યા. કોકે કહ્યું સ્વામી બપોરનો સમય છે, થોડો આરામ કરવો છે. 20 મિનિટ સૂઈ ગયા, ઊભા થયા, સીટ હરકી કરી, લેપટોપ ખોલ્યું. 1973માં જે કરતા હતા એ સેમ વસ્તુ 2023માં કરવાની ચાલુ કરી. સ્વામીજીની કથા વાર્તાનું એડિટિંગ. ક્યાં સુધી? વેઇટ 1 કલાક થયો, 1.5 કલાક થયો, 2 કલાક થયો. દિવ્યાંગભાઈ એવું કીધું કે સ્વામી થોડું આરામ કરી લેવું છે. બિકોઝ અમે 4 કલાક પાછળ આવતા હતા. એડિલેડ અને ઓકલેન્ડમાં 4 કલાકનો ડિફરન્સ છે. 4 કલાક, કારણ કે 11:30 ફ્લાઇટ બોર્ડ ટેક ઓફ થઈ તો લેન્ડિંગ 12:30 જ થાય. તો એ જે ટાઈમ ડિફરન્સ મેનેજ કરવા માટે સૂવું જરૂરી છે. એટલે દિવ્યાંગભાઈ કહ્યું થોડું સૂઈ લેવું છે. એમને કહ્યું આ એક PDF પૂરી થાય એટલે હું સૂઈ જઈશ. અને આખું ફરી 1/2 કલાક થયો અને PDF પૂરી થઈ.
પૂરી થઈને જેવી સ્ક્રીન બંધ કરી એવું અનાઉન્સ થયું, વી આર ગોઈંગ ટુ ટચ ડાઉન વિધિન 20 મિનિટ્સ. ગમે એટલી લક્ઝરી, ગમે એટલી સાનુકૂળતા તરફ નજર ના જાય ને તમારા જે તરફ નજર હોય એનું નામ વોરિયર કહેવાય. અને એ 1973 અને 2023, 51 યર્સ પાસ્ટ. એરા બદલાઈ ગયા, જનરેશન બદલાઈ ગઈ, સાધનો બદલાઈ ગયા, ટેકનોલોજી બદલાઈ ગઈ. પ્રભુ સ્વામીજીના 7-8 પ્રદેશ ચેન્જ થયા, 7-8 ડિપાર્ટમેન્ટ ચેન્જ થયા, સરાઉન્ડિંગ્સ બદલાઈ ગયું, એન્ડ યેટ ડેસ્ટિનેશન રિમેન્સ સેમ. That is warrior. એવા વોરિયર આપણને બનાવવા છે કે તમારી સામે ગમે એટલી સાનુકૂળતા ને લક્ઝરી હોય, પણ જે તરફથી નિશાન ના જાય એનું નામ વોરિયર કહેવાય. સીન નંબર 2, સ્વામીજીની અગ્નિ સંસ્કાર વિધિ હતી 1 ઓગસ્ટ. એ દિવસને 2 વર્ષ પૂરા થઈ ગયા. ગયા વર્ષે પ્રબોધ સ્વામીજી લંડનથી બેંગ્લોર ને લંડનથી દુબઈ ને દુબઈથી બેંગ્લોર ને બેંગ્લોરથી અમદાવાદ પધાર્યા. અહીંયા ભૌમિકભાઈ બેઠા છે, અમદાવાદ પધાર્યા. એના ઘરે નાઇટ રોકાયા અને ત્યાં વિજયભાઈએ પડદા બંધ કરવાની ટ્રાય કરી પણ થયા નહીં. એટલે પછી કોકે કહ્યું કે રિમોટથી થાય છે, અને એને રિમોટથી પડદા બંધ કર્યા. આ સિચ્યુએશન મારા ને તમારા જીવનમાં આવે તો તમે શું કરો? હાઉ ડઝ યુ ટેક ઇટ? કેવી રીતે તમે આ સિચ્યુએશનને જુઓ કે ઇટ્સ ફાઇન, લક્ઝરી છે, એની પાસે વેલ્થ છે અને પડદા રિમોટવાળા હોઈ શકે. પ્રબોધ સ્વામીજીએ વિજયભાઈ સાથે આનંદ કર્યો કે આપણે બી એવીડી આવા લગાડી એટલે તમને ચિંતા નહીં. દેટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. પછી એમને કહ્યું કે સ્વામીજીની અગ્નિ સંસ્કાર વિધિ હતી ને ત્યારે આવા રિમોટવાળા પડતા હતા. આ બધાની વચ્ચે એમની નજર ક્યાં હતી કે સ્વામીજીના અગ્નિ સંસ્કારના પડદા રિમોટવાળા હતા. અને એ એમને નોટિસ કર્યું ને 2 વર્ષ પછી ક્યાંક રિમોટવાળા પડદા જોવે છે. એમને સ્વામીજીની અગ્નિ સંસ્કારની વિધિ યાદ આવે છે. દેટ ઇઝ ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. આમાંથી કેટલાય દિવસે હાજર હતા, ઇન્ક્લુડિંગ મી. અને અમે પ્રસંગ કયા પછી કેટલાને યાદ આવ્યું કે રિમોટવાળા પડદા હતા, ઇન્ક્લુડિંગ મી. કારણ કે આપણી નજર દુનિયા તરફ છે, વ્યવહાર તરફ છે, એમની નજર સ્વામીજી તરફ છે. અને એ દિવસે પણ આપણે તો ઓબ્જેક્ટ હતા, સબ્જેક્ટ કોણ હતું? પોતે હતા. છતાં બી એમને એ દિવસે ફોકસ ક્યાં હતું? સ્વામીજીની સરાઉન્ડિંગમાં હતું. દેટ ઇઝ, એનું નામ વોરિયર કહેવાય. અનંત પ્રકારની પ્રતિકૂળતા, અનંત પ્રકારની સાનુકૂળતાની વચ્ચે ડેસ્ટિનેશન તરફ નજર હોય એનું નામ વોરિયર કહેવાય. અને એવા વોરિયર આપણને બનાવવા માંગે છે. જેમ આપણે જોયું કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી કે જનરેશન બદલાઈ ગઈ, ટેકનોલોજી બદલાઈ ગઈ, પણ એમનું ફોકસ એમને જે ગોલ રાખેલો કે મારે સ્વામીજીને રાજી કરવા છે, તો કે બીજા બધી લક્ઝરી જે હતી કે એના તરફ નજર ના ગઈ. આગળ આપણે બધાએ પોતપોતાના ગોલ શેર કર્યા, ચેલેન્જીસ શેર કરી. તો એક આપણે ખરેખર યુઝ્યુઅલી સભામાં આપણે એક વસ્તુ લઈને જઈએ તો એક વસ્તુ તો શીખવીને જવી જ છે, પણ એક ક્વેશ્ચન બી પોતા માટે લઈ જવો છે કે મને આ જે બધા ચેલેન્જીસ જે નડી રહ્યા છે કે સ્પિરિચ્યુઅલ હોય કે કરિયરના બધા ચેલેન્જીસ, તો કે મેં મારો ફોકસ ખરેખર મારા ગોલ પર મેં એટલું રાખેલું છે. સરસ વાત કરી. તો આપણે જે યુવા મહોત્સવનું જે ટાઇટલ હતું કે હુંમાંથી તું, તો આપણે ખાલી ગુરુહરિને એ જ પ્રાર્થના કરવી છે. અને આપણે કે ગુરુહરિ, અમે ખાલી નિરંતર ખાલી તમારામાં જ ડૂબી રહીએ તો જે પ્રથમ 16-18 છે એ તો તમે સહજથી પડાવશો. એટલે જે અમારો જે સ્થૂળ જે ગુરુહરિએ વાત કરેલી એમાં કે જે સ્થૂળ આપણે જે સ્વધર્મ પાડવાનો છે કે કંઈ હોય તો જોવાનું નહીં, સાંભળવાનું નહીં, એ તમે સહેજે પડાવશો. તો ખાલી આજના દિવસે એ જ પ્રાર્થના કે ગુરુહરિ, બસ અમે નિરંતર ખાલી તમારામાં જ ડૂબી રહીએ અને ખાલી અમારી હુંમાંથી તુંની જર્ની તમારા તરફ નિરંતર ફાસ્ટ ચાલતી જ રહે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજને જય.
ખૂબ સરસ બંને ભક્તોએ આપણને પ્રથમ 18નું સ્વાધ્યાય શેર કર્યું અને આપણને સહેજે સમજાવ્યું કે કેમે કરીને પ્રથમ 18 આપણા જીવનમાં આપણે ઉતારીએ અને ગુરુહરિને રાજી કરીએ. તો એકવાર સ્વામીજી સારલોટની ધરતી પર હતા 2002માં, અને એમાં સ્વામીજીએ આપણને કીધેલું કે 5 જ્ઞાન ઇન્દ્રિયોને જો વિવેકી બનાવી હોય તો આપણા જીવનમાં કે સાધુની જરૂર છે. સાધુ એ કે સાધુ એટલે કે આપણા જીવનમાં સાધુની એમ લેવલ કે તો એ માં જેવું છે, એમ કે આપણને માં જેવું સાચવે અને શીખવાડે સાચો રસ્તો. અને જો ખરેખરી સાધુ જોડે દોસ્તી થઈ જાય તો આપણે 5 જ્ઞાન ઇન્દ્રિયોને વિવેકી બનાવી શકીએ કે શું જોવું, શું ના જોવું, શું ખાવું, શું ના પીવું, શું સાંભળવું, શું ના સાંભળવું, એનો વિવેક આપણને સમજાય અને આપણે સહેજે સહેજે ગુરુહરિને રાજી કરી શકીએ. તો આપણે તો એવા સાધુને શોધવાની જરૂર જ નથી. ગુરુહરિ આપણને એટલી કૃપા કરીને કે મા જેવા સાધુ સુરત સ્વામીની ગોદ આપી દીધી આપણને કે એમના જીવનમાં જોઈએ તો સહેજે સહેજે પ્રથમ 18નું દર્શન થાય અને ગુરુહરિને રાજી કરવાની એક જ ધગશ, એક જ ડેસ્ટિનેશન કે કેમે કરીને ગુરુહરિને રાજી કરી લેવા છે. તો એ આપણને ગુરુહરિએ સુરત સ્વામીની એવી ગોદ આપી અને આપણને બહુ આમ કૃતાર્થ કરી દીધા. તો આજના દિવસમાં ખાલી ગુરુહરિને એ જ પ્રાર્થના કરવી છે કે અમારી 5 ઇન્દ્રિયો આપણા ગમતામાં આપની રીતે અને આપના જ બળે વર્તે એવું જ અમારે કરવું છે. સજાનંદ સ્વામી મહારાજની જય.